હા પપ્પા બોલો ને, શું કામ હતું? કેમ બોલાવી મને? લે બેટા, આ 1,00,000 રૂપિયા તારા લગ્ન નજીક આવે છે ને, તો તારે ખરીદી કરવામાં કામ આવશે. પપ્પા મારે રૂપિયા નથી જોઈતા, તમે તમારી પાસે જ રાખો. કેમ બેટા ના પાડે છે? આ તારા લગ્ન નજીક આવે છે તો તારે બધી નાની મોટી શોપિંગ કરવી હોય તો પૈસાની જરૂર નહીં પડે? પપ્પા તમારા રૂપિયા ઉપર મારો હક નથી, કારણ કે હું તમારી સગી દીકરી નથી પણ પાલક દીકરી છું, એટલે હું તમારા રૂપિયા આમ ઉડાવી નહીં શકું. બેટા, તું ભલે મારી પાલક દીકરી હો, તું મારા મિત્રની દીકરી છો, પણ છતાંય મેં તને ક્યારે પારકી નથી માની. મારી પોતાની જ દીકરી મેં તને માની છે. એ તો તમારી મહાનતા છે પપ્પા, કે તમે મને હંમેશા પોતાની દીકરી જ માની છે. પણ મને તો બસ 10 જોડી કપડાં ને 2 તોલું સોનું મળી જાય એટલે હું મારા સાસરે ચાલી જઈશ. અરે બેન, પપ્પા પૈસા આપે છે તો રાખી લે ને, આવું બધું ના વિચાર. ના ભાઈ, તમે લોકોએ મને આશરો અને પ્રેમ આપ્યો છે ને, એ જ મારી માટે બહુ છે. મારે બીજું કશું નથી જોઈતું. એક વાત સાંભળી લેજે રીના, પપ્પા તને રૂપિયા આપવાની કોશિશ કરશે, એ લાગણીમાં થઈને તને હજુ પણ વધારે રૂપિયા આપશે, પણ એ રૂપિયાને હાથ લગાવવાની કોશિશ પણ નહીં કરતી રીના, કારણ કે એ રૂપિયા તારા બાપના નથી. તારો બાપ નથી મૂકી ગયો અહીંયા. ભાઈ મારે 1 રૂપિયો પણ નથી જોઈતો. આજ સુધી તે મને ઘરમાં રહેવા દીધી ને, એ જ મારી માટે બહુ છે. અને હા, બીજી વાત સાંભળ, આ ઘરમાં મારા મમ્મીના ઘરેણા પણ પડ્યા છે. કદાચ એ ઘરેણા પપ્પા તને આપવાની કોશિશ પણ કરશે, એમાંથી એક પણ ઘરેણાને હાથ લગાવવાની કોશિશ પણ નહીં કરતી, નહીં તો મારાથી ખરાબ બીજો કોઈ નહીં હોય, સમજી? સારું ભાઈ, હું નહીં અડું મમ્મીના ઘરેણા, બસ. અરે રાહુલ, તું હજી તૈયાર નથી થયો? કરે છે શું તું? અરે વહુ અને એનો ભાઈ આવતા જ હશે. હા તો ભલે ને આવે, પણ એમાં આટલી ઉતાવળ શું કામ કરો છો? અરે હજી તો બજારમાંથી નાસ્તો લાવવાનો બાકી છે. ઝટ કર, તું ક્યારે પરવારીશ? જા અને નાસ્તો લઈ આવ બજારમાંથી. અરે પણ 5 મિનિટ ખમો ને, એટલી બધી ઉતાવળ તો તમે લઈ આવો નાસ્તો. અરે મારે ઘરમાં કેટલા કામ છે તને ખબર છે? હજી કચરા પોતા બાકી છે, બીજી સાફ સફાઈ બાકી છે, અને ઘરના કેટલાય કામ બાકી છે. હું માંડ પરવારી રહીશ ત્યાં સુધીમાં તો મહેમાન આવી જશે. મમ્મી, થોડા દિવસ તમારે માથે કામની મારામારી રહેશે, પણ રીના પરણીને આવવાની જ છે, પછી તો તમારા માથેથી કામ હળવું થઈ જશે. એ વાત તારી સાચી હો. આ રીના પરણીને આવી જાય ને પછી મારા માથેથી કામની જવાબદારીનો બોજ ઉતરી જશે. એકદમ શાંતિ, મારે પણ ને મારી વહુને પણ. હા હા મમ્મી, ચાલો પૈસા ને થેલી આપો, હું ફટાફટ નાસ્તો લઈ આવું, મહેમાન આવતા જ હશે. હા હા આપું છું, ચાલ. સારું ચાલ, તું બહાર આવ, હું તને થેલી આપું. રીના બેટા, ત્યાં જ ઊભી રહે. હવે આવ.
બોલ શું મંગાવું? મને કંઈ પણ ચાલશે. 2 કોલ્ડ ડ્રિંક્સ. રાહુલ, મારે તને એક ખાસ વાત કરવી છે, એટલે મેં તને બોલાવ્યો છે. બોલ ને, શું વાત કરવી છે? મારા પપ્પાએ તને અને મમ્મીને તો કહી જ દીધું છે, એટલે તમને ખબર જ છે કે હું મારા પપ્પાની સગી દીકરી નથી. એટલે કે હું મનસુખભાઈની સગી દીકરી નહીં, પણ એમના મિત્ર અશોકભાઈની દીકરી છું. હા રીના, અમે તારી ઘરે તને જોવા આવ્યા હતા ત્યારે તારા પપ્પાએ વાત કરી હતી. રાહુલ, મારા પપ્પા મનસુખભાઈ ખૂબ સુખી માણસ છે, કરોડપતિ છે, પણ એમની મિલકત પર મારો કોઈ હક નથી. એટલે જો તું અને મમ્મી કોઈ મોટા કરિયાવરની આશા રાખતા હોય ને તો ન રાખતા. મારા મરી ગયેલા પપ્પા અશોકભાઈ બહુ ગરીબ હતા. એમણે મનસુખ અક્કલને મરવા પહેલાં ખાલી મને જ સોંપી હતી. એકે રૂપિયો નહોતો આપ્યો. એટલે હું કોઈ રૂપિયાનો દાયજો લઈને નથી આવવાની સાસરે. બસ 10 જોડી કપડાં અને 2 તોલું સોનું લઈને જ આવવાની છું. રીના, મને તારી પાસે દહેજની જરાય લાલચ નથી અને હું દહેજ લેવામાં માનતો પણ નથી. પણ મારા મમ્મીને તારી પાસે બહુ મોટી આશા છે. એને તો એમ જ છે કે તું સુખી ઘરની છોકરી છો, એટલે તું ઘરમાં સમાય નહીં આટલો બધો કરિયાવર લાવીશ. રાહુલ, મારા લગ્ન થઈ ગયા પછી હું સાસરે આવું અને ત્યારે દહેજને લઈને કજિયા થાય એ પહેલાં તું મમ્મીને આ બધી વાતની ચોખવટ કરી દેજે. સારું રીના, તું એ વાતની ચિંતા ના કર. હું મમ્મીને કહી દઈશ અને મમ્મીને હું બધું જ સમજાવી દઈશ. સારું ચાલ, મારે ઓફિસ જવાનું મોડું થાય છે, હું નીકળું. સાંભળ રીના, પપ્પા તારા લગ્ન માટે થઈને આજે એક હોલ બુક કરાવી આવ્યા છે. 1 લાખ રૂપિયા ભાડું છે હોલ. અને મેં તો સાંભળ્યું છે કે પપ્પા રિસેપ્શન પણ બહુ મોટું કરવાના છે. ઓછામાં ઓછા 700 થી 800 માણસોને બોલાવવાના છે. એટલે નહીં તો તારા લગ્નની પાછળ 10 થી 12 લાખ રૂપિયાનો ધુમાડો કરી નાખશે. હું નથી ઈચ્છતો કે મારા રૂપિયા આ રીતે ઉડાડી દે. પણ ભાઈ, પપ્પાને હું આ બધું કરવા માટે નથી કહેતી. હા તો જા, જઈને પપ્પાને ના પાડ કે તારે ધામધૂમથી લગ્ન નથી કરવા. તું એક સાદાઈથી ફુલાર કરીને તારા લગ્ન પતાવડાવી દઈશ. અને એક વાત કાન ખોલીને સાંભળી લેજે, જો પપ્પાએ તારા લગ્નમાં રૂપિયાનો ધુમાડો કર્યો છે ને, તો હું તને એટલી મારીશ કે તું ગમે એટલી પીઠી ચોળીશ ને, તું પણ તારી સોડ નહીં ઢંકાય. જા અહીંયાથી. સારું ભાઈ, હું પપ્પાને ના કહી દઉં છું. બસ અત્યારે જ જાને ના પાડતી આવ જા. હા બેટા, હું રિસેપ્શનનું લિસ્ટ બનાવું છું, તો તારે જેને કહેવું હોય ને એના નામ મને આપ, એટલે હું લિસ્ટમાં લખી નાખું. પપ્પા, મારે કોઈને નથી કહેવું. આપણે આવા બધા તોફાન નથી કરવું મારે આવું રિસેપ્શન. પપ્પા પ્લીઝ, મારે નથી કરવા આવા ધામધૂમથી લગ્ન. મંદિરમાં સાદાઈથી લગ્ન પતાવી દો ને. બેટા, મને તો એ નથી સમજાતું કે આ તારા લગ્નમાં તું દરેક વસ્તુની ના કેમ પાડે છે. તને કોઈ કઈ કહે છે?
કોઈ ખીજાય છે તો પછી બેટા તું ના કેમ પાડે છે? પપ્પા, મને મને કોઈ ના નથી પાડતું, મને કોઈ કંઈ નથી કહેતું, પણ તમારા રૂપિયા આમ વાપરવાનો મને કોઈ હક નથી. પણ બેટા બસ પપ્પા, હવે જો તમે એક શબ્દ પણ આગળ બોલ્યા છો ને તો તમને મારા સમ છે. રાહુલ, સાંભળ, હવે છે ને તારી જે ખરીદી બાકી છે ને એ ઝટ પતાવી દે. આ લગ્ન નજીક આવતા જાય છે. મમ્મી, એ બધી વાત તમે સાઈડમાં મૂકો. મારે તમને એક વાત કહેવી છે. શું વાત કેવી છે? બોલ ને બેટા. મમ્મી, રીના છે ને એ આ લગ્ન સાવ સાદાઈથી કરવા માંગે છે. કેમ રીના લગ્ન સાદાઈથી કરવા માંગે છે? હું કઈ સમજી નહીં. એટલે અરે મમ્મી, તમને તો ખબર જ છે ને કે રીનાના પપ્પા મનસુખભાઈ એના સાચા પિતા નથી, પણ પાલક પિતા છે. એટલે મનસુખભાઈની મિલકતમાં રીનાનો કોઈ પણ ભાગ ન ગણાય અને રીના મનસુખભાઈના પૈસા પણ ન વાપરી શકે. એટલે જ તે રીના મંદિરમાં જઈને સાદાઈથી ફુલહાર કરીને લગ્ન કરી લેવા માંગે છે. અને એ કરિયાવરમાં પણ કાંઈ નહીં લાવે, માત્ર 10 જોડી કપડાં અને 2 તોલા સોનું જ લાવશે. હા, તું શું વાત કરે છે? હા, રીના સાવ ભિખારણની જેમ લગ્ન કરીને ખાલી હાથે આ ઘરમાં આવશે? અરે મમ્મી, તમે સમજો વાતને. મનસુખભાઈ રીનાના સગા પપ્પા નથી, એટલે એ એની મિલકત ન વાપરી શકે. પણ મેં તો રીનાને સુખી ઘરની છોકરી જાણીને તારી સગાઈ રીના સાથે કરાવી હતી. મમ્મી, આ ઘરમાં આપણે પરણીને છોકરી લાવવાની છે, પૈસા નહીં. જરૂરી છે બેટા, બંને જરૂરી છે. વહુ પરણીને આવે ને એટલે ઘરમાં કરિયાવર તો આવવો જ જોઈએ. ખાલી હાથે વહુ ઘરમાં કેવી રીતે આવી શકે? અને લોકોને શું જવાબ આપીશું? એ લોકો મેણા ટોણા મારશે, કહેશે કે આ લોકોને સારા ઘરની છોકરી મળતી નહીં હતી એટલે ગરીબ ઘરની છોકરી ઉઠાવી લાવ્યા. મારાથી લોકોના મેણા ટોણા નહીં સંભળાય હો. અરે મમ્મી, લોકો ગયા તેલ લેવા. એ લોકોની ચિંતા આપણે શું કામ કરવાની? આપણે જે કરવું છે એ આપણે કરવાનું. પણ બેટા, આવું થોડી ચાલે. રીના સાવ ખાલી હાથે આ ઘરમાં આવે એ ક્યારે ચાલે? મને કે ને, મને સમજાવ. એવું ક્યારેય ન ચાલે. બધું ચાલે મમ્મી. આપણી ઘરે વહુ આવે ને એ આપણા માટે મહત્વનું છે, કરિયાવર આવે એ મહત્વનું નથી. મમ્મી, જે થાય ને એ થવા દેજો. મહેરબાની કરીને એક શબ્દ નહીં બોલતા અને બોલીને છે ને વાત નહીં બગાડતા. પપ્પા, હું જ્યારે 2 વર્ષની હતી ત્યારે તમારું મૃત્યુ થઈ ગયું. તમે મને એકલી છોડીને ચાલ્યા ગયા. મને તમારી સાથે કેમ ન લઈ ગયા? પપ્પા, હું બહુ મોટી ઉલઝનમાં ઉલઝાઈ ગઈ છું, ભંવરમાં ફસાઈ ગઈ છું. કઈ બાજુ જવું ને એ મને સમજાતું જ નથી. મારા સાસુ જે કરિયાવરના ભૂખા છે, મોટા ઘરની દીકરી સમજીને એ મને એમના ઘરે પરણીને લઈ જવા માંગે છે. અને બીજી બાજુ મારો સાવકો ભાઈ જે મને એની મિલકતમાંથી 1 રૂપિયો પણ મારા લગ્ન માટે નથી ખર્ચવા દેતો. મારે કઈ બાજુ જવું ને મને એ સમજાતું જ નથી. પપ્પા, તમે જ કઈ રસ્તો બતાવો ને. તમે મને તમારી પાસે બોલાવેલો ને, મારે નથી જીવવું.
પપ્પા તમે અહીં? બેટા, આ ઘરમાં આટલું બધું થઈ રહ્યું છે છતાં તે મને વાત ન કરી. આ રવિ તને ઇમોશનલ ટોર્ચર કરે છે છતાં પણ તે મને કાંઈ ન કીધું. નહીં પપ્પા, એવી કોઈ વાત નથી. રવિ તો મને ખૂબ જ પ્રેમ કરે છે. એ તો મને ખૂબ જ પ્રેમથી રાખે છે. કેટલું ખોટું બોલીશ તું. ક્યાં સુધી તું તારી આમને આમ પીડાને સંતાડીશ? આ આટલું થઈ રહ્યું છે છતાં પણ તું ખોટું બોલે છે બેટા. બેટા, શું જરૂર હતી તારે આ બધી પીડા સહન કરવાની? શું જરૂર હતું તારે આમ ગમ ખાઈને રહેવાની? તારે મને કહેવું તો જોઈએ ને કે રવિ તને આમ ટોર્ચર કરે છે, આ પૈસા વાપરવાની ના પાડે છે. શું કહું પપ્પા તમને? આમ જોવા જઈએ તો રવિની વાત પણ ખોટી નથી. આ ઘર પર, આ મિલકત પર મારો કોઈ હક જ નથી. આ ઘર, મિલકત એ બધું રવિનું જ છે. મારો એકેય રૂપિયા પર હક નથી. બેટા, તું ભલે મારા મિત્રની દીકરી હો, પણ મેં તને ક્યારેય પારકી નથી ગણી. મારી સગી દીકરી જ મેં તને માની છે. પણ પપ્પા, રવિ તો મને કંઈ જ નથી સમજતો. એ તો મને પારકી જ સમજે છે. એટલે પપ્પા, મારે કંઈ જ નથી જોઈતું. તમે મને બસ 10 જોડી કપડાં ને એક આશીર્વાદ આપી દો ને, એટલે હું સાસરે ચાલી જઈશ. પપ્પા, તમે આમ રડશો નહીં. હું તમને રડતા નથી જોઈ શકતી. બોલો ને પપ્પા, શું કામ બોલાવ્યો મને? આ રીનાએ ધામધૂમથી લગ્ન કરવાની, આ રિસેપ્શનની અને આ કરિયાવરની બધી ના કેમ પાડીને, એ વાતની મને ખબર પડી ગઈ છે. આ બધાનું પાછળનું કારણ તું જ છો. તું જ રીનાને ધમકાવે છે ને, તું જ રીનાને ઇમોશનલ ટોર્ચર કરે છે ને કે તારે 1 રૂપિયો નહીં વાપરવાનો. હા, તો એમાં ખોટું શું કર્યું છે? આ ઘરની માલ મિલકત ઉપર ફક્ત મારો જ હક છે પપ્પા, રીનાનો નહીં. અરે મૂર્ખ્યા, આ રીના નાનપણથી લઈને અત્યાર સુધી આપણી ભેગી રહીને મોટી થઈ છે. એ કોઈ પારકી નથી, મારી દીકરી જ છે. પપ્પા, રીના પારકી હતી છે અને રહેશે જ. એ મારી માં જણી બેન નથી કે તમે એની પાછળ આ રીતે રૂપિયા ખર્ચો. તમે એને 10 જોડી કપડા, 2 તોલા સોનું, આ બધું આપો છો ને, એ પણ મને ગમતી વાત નથી. છતાં પણ હું તમને આપવા દઉં છું ને. રીના ભલે પારકી રહી, પણ છતાં આ ઘરની દીકરી છે. અને જો તું દીકરીના નિહાકા લેશ ને તો તારું પતન થઈ જાહે. ભલે ને મારું જે થવું એ થાય પપ્પા, મને એ વાતની કોઈ જ પરવા નથી. પણ હું મારા રૂપિયા એ પારકી છોકરીની પાછળ તો નહીં જ વેડફવા દઉં. હે ભગવાન, હવે હું આ ઘરમાં વહુ બનીને આવી ગઈ છું. એટલે તમે જ હવે મારા ઈષ્ટ દેવ છો અને સદાય મારી રક્ષા કરજો અને સદાય મારી સહાય કરજો. હે ભગવાન, આ ભૂખડી બારસની મદદ કરજો. રીના, તું મમ્મીની વાતનું ખોટું નહીં લગાડતી. હું એને સમજાવી દઈશ. રાહુલ, તમે ચિંતા નહીં કરો. મને મમ્મીની વાતનું ખોટું નહીં લાગે. મને તો આ બધું સહન કરવાની આદત જ છે. રીના, તું એ બધું છોડ. ચાલ આપણે.
મમ્મી, તમે કેમ આમ કરો છો? મારાથી નારાજ છો તમે? હા, હું તારાથી નારાજ છું. તે અમને લોકોને છેતર્યા છે, અંધારામાં રાખ્યા છે. મને એમ કે તું મોટા બાપની દીકરી છે એટલે તારી સાથે મારા દીકરાનું શકપણ કર્યું હતું, પણ તું તો ખાલી હાથે ભિખારીની જેમ આ ઘરમાં ચાલી આવી. મમ્મી, હું મોટા બાપની દીકરી જરૂર હતી, પણ એ બાપ મારા સગા બાપ નહોતા. હું તો ફક્ત એમની પાલક દીકરી હતી, એટલે એમની કોઈ પણ મિલકત ઉપર મારો કોઈ હક નથી. તો આ બધી વાત તારે મને પહેલા કરવી હતી ને, તો હું મારા દીકરાના લગ્ન તારી સાથે કરાવત જ નહીં. મમ્મી, તમે તમારા દીકરાના લગ્ન એક છોકરી સાથે કરાવવા માંગતા હતા કે પછી કરિયાવર સાથે? મારી સામે છે ને તારો જીભડો ન ચલાવતી. મમ્મી, હું તમારી સામે જીબડો નથી ચલાવી રહી, પણ માત્ર એટલું પૂછું છું કે તમે એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીને કેમ નથી સમજી શકતા? હું બધું સમજુ છું અને મને બધું સમજાય પણ ગયું છે. મારી મોટી ભૂલ થઈ ગઈ છે મારા દીકરાના લગ્ન તારી સાથે કરાવીને. અરે મમ્મી, તમે પાછી કરિયાવરની લપ ચાલુ કરી દીધી. મેં 17 વખત કીધું છે કે મારે કરિયાવર નથી જોતું મારે કાંઈ. એટલે આજ પછી તમે કરિયાવરની વાત નહીં કરતા. છોડે બધું, ચાલ રીના. આવી ગઈ મારી દીકરી. બેસ બેટા. કેમ છે પપ્પા તમને? મને તો સારું છે બેટા. તું કે તારા સાસરિયામાં કેમ છે બધું? આ તારા સાસુ કોઈ કરિયાવરને લઈને લપ તો નથી કરતા ને? પપ્પા, દુનિયામાં કઈ સાસુ એવી છે કે જેની વહુ કરિયાવર લઈને ન આવી હોય ને એ વહુને હસતા મોઢે અપનાવી લે? એટલે તારી સાસુ કરિયાવરને લઈને તારાથી નારાજ છે, એમ જ ને? પપ્પા, મારા સાસુ તો મારી સાથે બોલતા પણ નથી. એ તો મારા હાથની રસોઈ પણ નથી જમતા ને મને તો હવે કોઈ કામ પણ નથી બતાવતા. હે ભગવાન, આ તો ભારે થઈ. બેટા, આમાં બધો મારો જ વાંક છે. હું જ તારો નમાલો બાપ છું કે મારી પાસે બધું હોવા છતાં હું મારી દીકરીને કરિયાવર ન આપી શક્યો. પપ્પા, તમે ખોટું ન લગાડો. તમે તો મને હંમેશા તમારી દીકરીની જેમ જ રાખી છે. આમાં તમારો કોઈ વાંક નથી. વાંક તો મારા સાસુનો છે કે એ જ મને ન સમજી શક્યા. પપ્પા, હું ઓફિસ જાઉં છું. ઓફિસે પછી જાજે બેટા. આ તારી બેન આવી છે, એને ખબર અંતર તો પૂછ તું. મારે મોડું થાય છે પપ્પા, હું નીકળું છું. કેટલો હરામી છે આ છોકરો. આ તને બોલાવી પણ નહીં. જવા દો ને પપ્પા, તમે આવી બધી વાતો મન પર શું કામ લો છો? નહીં બેટા, આને હું હવે આમ નહીં જવા દઉં. આને મારે પાઠ તો ભણાવવો જ પડશે. આના મનમાં જે અકડ છે ને એ અકડ તો મારે કાઢવી જ પડશે. પપ્પા, ઘરમાં તો તાળું માર્યું લાગે છે. ક્યાં ગયા છે પપ્પા તાળું મારીને? પપ્પા! હા, કોઈ દિવસ તાળું તો મારતા નથી. જી, કોણ છો ભાઈ તમે? હું એડવોકેટ સુધીર છું, તમને નોટિસ આપવા આવ્યો છું. નોટિસ? શેની નોટિસ? આ ઘર તમારા પપ્પાએ વેચી નાખ્યું છે, 2 દિવસમાં ખાલી કરી નાખજો. પપ્પાએ આ મકાન આમ અચાનક કેમ વેચી નાખ્યું?
એને આવું કેમ કર્યું હશે? કદાચ મેં આ રીના જોડે અજુગતું વર્તન કર્યું છે ને, એટલે એમણે આવું કર્યું હશે. મારે અત્યારે જ રીના પાસે જવું પડશે. એને ખબર હશે કે પપ્પા ક્યાં ગયા છે. ચાલ જલ્દી. અરે ભાઈ, તું અહીંયા કેમ ઓફિસ બેગ લઈને સીધો અહીંયા આવ્યો? ઘરે નથી ગયો કે શું? હા રીના, હું ઓફિસેથી ઘરે ગયો હતો તો જોયું તો ઘરને તાળું માર્યું હતું. એવામાં જ એક વકીલ આવ્યા. વકીલે આવીને કહ્યું કે તમારા પપ્પાએ આ તમારું ઘર વેચી નાખ્યું છે. મારી બેન, મેં તારી સાથે બહુ અજુગતું વર્તન કર્યું છે, ઓરમાયું વર્તન કર્યું છે, અને એટલે જ કદાચ પપ્પા મારા પર ગુસ્સે થયા છે. મારી બેન, તને ખબર હશે ને કે પપ્પા ક્યાં ગયા હશે? તું એને ફોન કરીને બોલાવ ને બેન. મારે એમની માફી માંગવી છે, પ્લીઝ બેન. રવિ, શાંત થઈ જા. તારે પપ્પાને જ મળવું છે ને? હા બેન. પપ્પા, પપ્પા તમે અહીંયા? હા, મેં મારું ઘર વેચી અને હું મારી દીકરીના ઘરે રહેવા આવતો રહ્યો છું. તું મને કહેતો હતો ને, મારું ઘર, મારું મકાન, મારી મિલકત. પણ દીકરા, એ બધી મિલકત મારી હતી અને હું જેને ઈચ્છું ને એ મારી મિલકત હું એને આપી શકું છું. અને એક વાત કાન ખોલીને સાંભળી લેજે, મેં મારી બધી મિલકત મારી દીકરી રીનાના નામે કરી દીધી છે. પપ્પા, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. મેં રીનાની સાથે હંમેશા ઓરમાયું વર્તન જ કર્યું છે પપ્પા. એ ભલે મારી સગી બેન નથી, પણ આપણા ઘરમાં ઉછરીને મોટી તો થઈ છે ને. અને હું એને ક્યારેય મારી સગી બેન ન માન્યો. હું જ મૂર્ખ કે મેં મારી બેન સાથે આવું વર્તન કર્યું. ભાઈ, તે ભલે મને તારી બેન ન માની હોય, પણ મેં હંમેશા તને મારો ભાઈ જ માન્યો છે અને હજુ પણ માનું જ છું. એટલે પપ્પાએ જે બધી મિલકત મારા નામે કરીને એ બધી હું તને પાછી કરી દઈશ. મને માફ કરી દેજે મારી બેન. હું તને સમજી ન શક્યો, હું તને ઓળખી ન શક્યો. તું મારી પારકી નહીં, પણ મારી સગી બેન છે. મને માફ કરી દેજે. રડીશ નહીં મારા ભાઈ, તું મારો ભાઈ છે અને હંમેશા રહીશ. રીના બેટા, બની શકે ને તો મને પણ માફ કરી દેજે. મેં પણ ઘણીવાર કરિયાવરને લઈને તારી સાથે ગમે તેવું વર્તન કર્યું છે, તને બહુ હેરાન કરી છે. મારે આવું નહોતું કરવું જોઈતું. મારે તારી પરિસ્થિતિ સમજવી જોઈતી હતી. બેટા, મને માફ કરી દેજે. મમ્મી, તમારે માફી ન માંગવાની હોય. અરે, તમે તો મારી માં સમાન છો અને તમારી ભૂલોને તો હું ભૂલો સમજતી જ નથી.